તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે. પ્રકાશ ક્રિયાશીલતા, ઓપ્ટિકલ આઇસોમર્સ, પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા માટે પ્રકાશીય સમઘટકતા માટે મૂળભૂત રીતે ક્યાંથી શરૂઆત થઈ એમ જો જોઈએ તો ધ્રુવીભૂત પ્રકાશ જે હોય એ કેટલાક પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકતા હતા અને બધા જ પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન નહોતા કરી શકતા. ઘટના જે છે એની શરૂઆત એમ કહી શકાય કે અહીંથી થઈ હતી. ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું અને સાદો પ્રકાશ એટલે શું? સાદો પ્રકાશ છે એમાં એ બધા જ તલમાં એના દોલનો જે છે એ બધા જ તલમાં થતા હોય. દાખલા તરીકે આ રીતે આમ પ્રકાશ છે એના દોલનો દર્શાવીએ તો એ બધી દિશામાં દોલનો થતા હોય તો એ સાદો પ્રકાશ થયો. જ્યારે એને કોઈ પોલેરોઇડમાંથી પસાર કરવામાં આવે, ઇકોલ પ્રિઝમ છે એવા પોલેરોઇડ હોય, પોલેરોઇડમાંથી પાસ થાય ત્યારે આની વિશેષતા એ હોય કે આમાં આ ટાઈપની એકદમ પાતળી સ્લિટ હોય, આ પ્રકારની. એટલે કે આની અંદરથી બધો જ પ્રકાશ છે એ પસાર થઈ શકતો નથી. જે આને સમાંતર હશે એટલા જ દોલનો આમાંથી પાસ થશે. એટલે જ્યારે આમાંથી પસાર થઈ જશે સાદો પ્રકાશ ત્યારે એકબીજાને સમાંતર હોય એવો પ્રકાશ મળશે કે જેના દોલનો એકબીજાને સમાંતર હોય. આવો જે પ્રકાશ છે એને કહેશું ધ્રુવીભૂત પ્રકાશ. બરાબર, પ્લેન પોલેરોઇઝ્ડ લાઇટ એવું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. અને જ્યારે આ પ્લેન પોલેરોઇઝ્ડ લાઇટને આપણે જે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ તપાસવું હોય, એનું દ્રાવણ બનાવી અને આવું પોલેરોમીટર ટ્યુબ કહેવાય, એમાંથી આ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે. અને જો આ ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ કોણાવર્તન પામે, એટલે કાં તો જમણી બાજુ કોણાવર્તન પામે, એટલે આ રીતના કોણાવર્તન થાય, એટલે ધારો કે એ થીટા ડિગ્રીએ એનું કોણાવર્તન થયું, બરાબર. તો એકબીજાને જે સમાંતર હતા પછી એ સમાંતર હશે પણ થીટા ડિગ્રીના ખૂણે. અત્યારે અહીંયા આગળ જોવા જાવ તો એ લંબ છે, આને અક્ષ તરીકે લ્યો તો એને લંબ છે, એની જગ્યાએ એ થીટા ડિગ્રીના ખૂણે વળશે. હવે જો એ જમણી બાજુ કોણાવર્તન થતું હોય તો આપણે એને ડેક્સ્ટ્રો કહીએ છીએ. અને જો કોણાવર્તન ડાબી બાજુ થતું હોય તો એવો જે પદાર્થ છે એને લીવો કહીએ. એટલે લીવો રોટેટરી અને ડેક્સ્ટ્રો રોટેટરી, અથવા વામ ભ્રમણી અને દક્ષિણ ભ્રમણી એવા બે શબ્દો વપરાય છે. અહીંયા આપણા માટે સિમ્પલ અને સરળ આપણે લઈએ તો જમણી બાજુ એટલે ડેક્સ્ટ્રો રોટેટરી થાય, બરાબર, અને ડાબી બાજુ એટલે લીવો રોટેટરી થાય. લીવો રોટેટરી એટલે ડાબી બાજુ કોણાવર્તન, ડાબી બાજુ કોણાવર્તન, બરાબર છે. તો બે પ્રકારના આવા પદાર્થ, જો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હશે તો એ આ બે પ્રકારના હોઈ શકે, કાં તો ડેક્સ્ટ્રો રોટેટરી હોય અથવા તો લીવો રોટેટરી હોય. અને આની સાથે એક નાનકડી પણ અગત્યની વાત જો આપણે કહીએ તો એ એમ કહેવી જોઈએ કે કોઈ પણ પદાર્થ એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરશે કે ડાબી બાજુ કરશે તે માત્ર અને માત્ર પ્રયોગ દ્વારા જ નક્કી કરી શકાય. એટલે પોલારેમીટર નામનું આખું સમગ્રપણે આ સાધન કહેવાય. અને આ જે સમગ્રપણે સાધન છે, બરાબર, અહીંયા આગળ આમ આંખ રાખી હોય એટલે આઈપીસ મૂકેલો હોય ને એમાં આ ધ્રુવીભૂત પ્રકાશ છે એ આવતો હોય, પહેલા સીધો આવતો હોય, પછી કોણાવર્તન થાય એટલે ત્યાં આગળ એક સેટ કરવા માટેનું પેલું સાધન રાખ્યું હોય કે જે આ કોણાવર્તન થયું છે એને એનાથી વિરુદ્ધ દિશામાં એ સેટ કરે એટલે શું થશે, ફરી પાછા આની જેવા સીધા થઈ અને આંખમાં પ્રવેશે એટલે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. હવે એ એકચ્યુઅલી
પ્રેક્ટિકલ મોડેલ છે એટલે એ તમે પ્રેક્ટિકલી જુઓ તો જ એક્ઝેક્ટલી આઈડિયા આવે કે ઈ શું કહેવા માંગે છે કે કેવી રીતે એ પ્રોસેસ સંપૂર્ણ થાય. પણ આપણે અહીંયા એવું કહી શકીએ કે પોલારેમીટર નામના સાધન વડે જ કોઈ પણ પદાર્થ છે એ ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી કહી શકાય. કહેવાનું તાત્પર્ય એ કે કોઈ પણ બંધારણમાં કોઈ ચોક્કસ સમૂહ જમણી બાજુ છે અથવા ડાબી બાજુ છે, એના ઉપરથી આપણે એવું નક્કી ન કરી શકીએ કે આ પદાર્થ છે એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ દર્શાવશે કે ડાબી બાજુ દર્શાવશે. બરાબર. અને એ પદાર્થનો સ્વતંત્ર ગુણધર્મ છે કે જેને આપણે સ્વીકારવો રહ્યો કે આ જે પદાર્થ છે એમાં જે કંઈ ગોઠવણ છે તો ધ્રુવીભૂત પ્રકાશ છે એ જમણી બાજુ કોણાવર્તન કરશે અથવા ડાબી બાજુ કોણાવર્તન કરશે. પણ જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થાય એનો અર્થ એવો થાય કે આ જે પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. આપણા માટે આ અગત્યનું. તો સૌથી પહેલા આટલી મેટર ક્લિયર છે. ધ્રુવીભૂત પ્રકાશને પોલેરોઇડમાંથી પસાર કરવામાં આવે, સાદા પ્રકાશને પોલેરોઇડમાંથી પસાર કરો એટલે ધ્રુવીભૂત પ્રકાશ મળે. આ ધ્રુવીભૂત પ્રકાશ છે એને પોલેરોમીટર ટ્યુબમાંથી પસાર કરવામાં આવે. એ પોલેરોમીટર ટ્યુબમાં જે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ નક્કી કરવું હોય, એનું દ્રાવણ ભરેલું હોય, એમાંથી પસાર કરીએ ધ્રુવીભૂત પ્રકાશને. જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થશે એનો અર્થ એવો થાય કે એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. અને જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન થાય, સીધો પસાર થઈ જાય છે, એનો અર્થ એવો થાય કે પદાર્થ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ નથી. હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર આવીએ કે આપણે કેવી રીતે નક્કી કરશું કે ભાઈ આ જે પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે, તો આપણને કેમ આઈડિયા કેવી રીતના આવશે? તો એના માટે આપણે એ જોવું પડશે તો આપણે એ જોવું પડશે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય તો ક્યારે હોય, એના આધારે આપણે આગળ વધી શકીએ. તો જ્યારે આ પ્રકારના જે પદાર્થો છે એના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એટલો ખ્યાલ આવ્યો કે આવા જે બંધારણો છે એ બંધારણોની વિશેષતા એ છે કે એની અવકાશીય ગોઠવણી એવા પ્રકારની હતી કે આ જે પદાર્થ છે એને એના પ્રતિબિંબ સ્વરૂપ પર અધ્યારોપિત કરી શકાતા નથી. તો જે પદાર્થોના બંધારણ ત્રિપરિમાણીય બંધારણને તેના પ્રતિબિંબ સ્વરૂપ પર અધ્યારોપિત ન કરી શકાય, તો એવા પદાર્થો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. અને જે પદાર્થો કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. તો કિરાલિટી એ આવશ્યક ગુણધર્મ છે કે જેની મદદથી આપણે કહી શકીએ કે હા આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે અથવા તો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. ત્યાર પછી આ કિરાલિટીને વધારે સમજવા માટે બે શબ્દો મૂકવામાં આવ્યા. એક પીઓએસ પ્લેન ઓફ સિમેટ્રી અને બીજો સીઓએસ સેન્ટર ઓફ સિમેટ્રી. અને એવું કહેવામાં આવ્યું કે જો આ બંને ગેરહાજર હોય, ધ્યાનથી સમજજો, આ બંને ગેરહાજર હોય, આ બંને એબસન્ટ હોય, એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. હવે વળી પાછો તો પ્લેન ઓફ સિમેટ્રી શું છે અને સેન્ટર ઓફ સિમેટ્રી શું છે એ સમજવું પડે. પ્લેન ઓફ સિમેટ્રી એટલે સમતલીય સમમિતિ, સેન્ટર ઓફ સિમેટ્રી એટલે કેન્દ્રીય સમમિતિ. સેન્ટર ઓફ સિમેટ્રી જે છે એનો આપણે બહુ યુઝ કરવાની જરૂર નથી પડતી.
એટલે હું એના માટે કેટલાક સ્ટેટમેન્ટ તમને સિમ્પલી લખાવી દઈશ, એના ઉપરથી બહુ સરળતાથી તમે એ સમજી અને યાદ રાખી શકશો. COS જે છે એ ઓપન કાર્બન ચેઇન સ્ટ્રક્ચર્સ લઈએ, જો મુક્ત ખુલ્લી કાર્બન શૃંખલાના સંયોજનો લઈએ તો સામાન્ય રીતે તેમાં COS ન હોય. બરાબર છે? એટલે COS વાળો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. એટલે હવે જ્યારે ચક્રીય બંધારણની વાત કરશું એની અંદર પાછી સ્પષ્ટતા આપી દેશું. નેક્સ્ટ જે આવે એ POS, પ્લેન ઓફ સિમેટ્રી. તો પ્લેન ઓફ સિમેટ્રી જે છે એ પ્લેન ઓફ સિમેટ્રી માટે, તો કે પ્લેન ઓફ સિમેટ્રી એટલે કોઈ પણ બંધારણના બે સમાન ભાગ જો ન થતા હોય ને તો એ ગેરહાજર કહેવાય. એટલે કે બે એવા સમાન ભાગ થતા હોય જેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય, એટલે કે ગોઠવી શકાય, તો POS હાજર છે. હવે જો આવું થાય તો પાછું શું થઈ જશે, તો કે POS હાજર હોય તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. બરાબર? એટલે અહીંયા હું એ સમજાવવાનો તમને POS હાજર છે કે નહીં એનો પ્રયત્ન કરું. દાખલા તરીકે આવો કોઈ કણુ છે, બરાબર? આ કાર્બન છે, અહીંયા CH2 છે, બરાબર? અને ધારો કે આ બે સરખા છે અને આ બે જુદા છે. એટલે ધારો કે આ Cl કહી દઈએ, આ Br કહી દઈએ, આ Br કહી દઈએ, આ H કહી દઈએ. તો બે કેવા છે? સમાન છે. બરોબર. હવે આ બે સમાન હોય તો આ જે પદાર્થ છે કે એના બે સમાન ભાગ એવા ચોક્કસપણે થઈ શકે કે જેથી કરીને એકબીજા ઉપર ગોઠવી શકાય. દાખલા તરીકે આ જે બંધારણ છે એને અહીંથી હું આમ અડધું કાપું એટલે આનાય બે અડધા ભાગ થાય ને આનાય બે અડધા ભાગ થાય, આનાય બે અડધા ભાગ થાય. આમ જો હું કટ કરું તો આ બે એકબીજા ઉપર ગોઠવાઈ જશે. આના તો અડધા જ ભાગ થયા છે તો એકબીજા ઉપર ગોઠવાઈ જશે. કોઈ પણ એવો પદાર્થ કે જેના બંધારણના બે સમાન ભાગ થઈ શકતા હોય કે જે એકબીજા ઉપર ગોઠવી શકાય, એનો અર્થ કે POS હાજર છે. તો POS હાજર ક્યારે નહીં હોય? તો POS હાજર નહીં હોય એના માટે આપણે જે વાત કરીએ કે અહીંયા ચાર સમૂહ જુદા હોવા જોઈએ. તો હવે આ રીતે લઈ લઉં તો અહીંયા આગળ આ જે બંધારણ છે એને તમે ધ્યાનથી જુઓ તો આને તમે કોઈ પણ પ્રકારે બે સરખા ભાગ કરવાનો પ્રયત્ન કરો. આના બે સરખા ભાગ, આ અડધું થઈ ગયું, આ અડધું થઈ ગયું, આ અડધું થઈ ગયું, બરાબર? તો આ એકબીજા ઉપર નહીં ગોઠવાય, આ તો ગોઠવાઈ જશે, આ ગોઠવાઈ જશે કારણ કે એના બે સરખા ભાગ થયા, પણ આ એકબીજા ઉપર ગોઠવાશે નહીં. કોઈ પણ જગ્યાએથી આના બે સરખા ભાગ કરવાનો પ્રયત્ન કરશો તો એ શક્ય બનશે નહીં. એનો અર્થ એમ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી ગેરહાજર છે, POS ગેરહાજર છે. અને POS ગેરહાજર હોય તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય. હવે POS નું થોડું કઈ સરળ સ્વરૂપ થઈ શકે. તો POS ના સરળ સ્વરૂપ માટે શું થઈ શકે? તો કે ભાઈ આ જે કાર્બન છે એને જરા ધ્યાનથી જુઓ તો આ POS ગેરહાજર ક્યારે શક્ય બન્યું? એના ચારેય સમૂહ કેવા છે? જુદા જુદા. તો POS ગેરહાજર. એટલે નેક્સ્ટ જે છે એ આપણે એવું કહ્યું કે ભાઈ કિરાલ કાર્બન ધરાવતું જે પણ સંયોજન હોય, કિરાલ કાર્બન એટલે શું? તો કે જે કાર્બનના ચારેય સમૂહ જુદા જુદા હોય તો એવો જે કાર્બન છે એને કિરાલ કાર્બન કહેવાય. જે કાર્બનના ચારેય સમૂહ, જે કાર્બનના ચારેય સમૂહ જુદા જુદા, તો એવો જે કાર્બન છે એને કાયરલ કે કિરાલ કાર્બન કહેવાય. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, જો કોઈ પણ સંયોજનમાં માત્ર એક જ કિરાલ કાર્બન આવેલો હોય તો તે ચોક્કસપણે પ્રકાશ ક્રિયાશીલ હોય.
ભળાયું છે બરાબર? કોઈ પણ સંયોજનમાં એક જ કિરાલ કાર્બન હોય તો એ 100% પ્રકાશ ક્રિયાશીલ જ હોય. નેક્સ્ટ, બે કે બે કરતા વધુ કિરાલ કાર્બન હોય તો એનું શું ભાઈ? તો એમાં પ્રકાશ ક્રિયાશીલ હોય પણ ખરો અને ન પણ હોય. બરાબર છે? તો બે કિરાલ કાર્બન હોય તો બે કે બે કરતા વધુ કિરાલ કાર્બન હોય તો એની અંદર પીઓએસ શક્ય છે. પ્લેન ઓફ સિમેટ્રી પોસિબલ છે. તો હવે એ ડિપેન્ડ કરશે કે બંધારણ કેવી રીતે આવેલું છે, સમૂહો કઈ દિશામાં ગોઠવાયેલા છે એના ઉપર આધાર રાખશે. જો સમૂહોની ગોઠવણી એવી રીતે હશે કે જેથી પીઓએસ શક્ય ન બને તો શું થશે? એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. સમૂહોની ગોઠવણી જે છે એ દાખલા તરીકે આપણે અહીંયા બરાબર. હવે જુઓ, આ જે કાર્બન છે એને હવે તમે આને ગમે એમ બે કટકા બે સરખા ભાગ કરીને બતાવો, શક્ય બનશે? અહીંથી બે સરખા ભાગ કરો તો આ બે ના થઈ ગયા, આ બે થઈ ગયા, આ થઈ ગયા, અહીંયા સામ સામે કેવા આવ્યા? જુદા જુદા આવ્યા. તો હવે આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, કારણ કે પીઓએસ હાજર નથી. તમે ગમે એમ કટ કરી જુઓ, તમે પ્રયત્ન કરી જુઓ, અને ગમે તે દિશામાંથી એવા બે સરખા ભાગ થવા જોવે કે બધા એકબીજા ઉપર ગોઠવાઈ જાય. શક્ય છે? નથી. હવે જરા આ જ વસ્તુને આપણે ફેરફાર કરી નાખીએ અને હવે જુઓ, તો હવે આમ બે સરખા ખાલી અહીંથી જ વચ્ચે કટ કરો, બે સરખા ભાગ કરો, આની ઉપર આ ગોઠવાઈ જશે, અહીંયા આ ગોઠવાઈ જશે અને અહીંયા આ ગોઠવાઈ જશે. શું થઈ ગયું? બે સમાન ભાગ થઈ શકે છે. એનો અર્થ કે પીઓએસ હાજર. જો કિરાલ કાર્બન બે કે બે કરતા વધુ કિરાલ કાર્બન હોવા છતાં બંધારણમાં પીઓએસ હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે અને એવું જે બંધારણ છે એને મેસો કહેવાય. તો આ મેસો સમઘટક થઈ ગયો. બરાબર? એટલે મેસો સમઘટક માટેની વ્યાખ્યામાં એક એડિશનલ કન્ડિશન છે કે મેસો ત્યારે જ કહી શકાય જો તેનો ઓછામાં ઓછો એક અપ્રતિબિંબી સમઘટક પ્રકાશ ક્રિયાશીલ હોય. બરાબર? એટલે આપણે વાત કરી કિરાલ કાર્બનની, આપણે વાત કરી પીઓએસ અને સીઓએસ ની. ત્યાર પછી બે કે બે કરતા વધુ કિરાલ કાર્બન હોય તો ઇટ ડિપેન્ડ્સ, એ આધાર રાખશે. દાખલા તરીકે હવે હું આમ લખું કે CH3 CHCl CCl H અને CH3, બરાબર? તો આના બે સમાન ભાગ ન થઈ શકે એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. હવે આનું પ્રતિબિંબી લઉં, સમજવાનું છે આ. તો આ CH3 CCl H CHCl અને CH3 આમ જો હોય તો આ એકબીજાના પ્રતિબિંબી થઈ ગયા. અને બીજું કે બિન અધ્યારોપિત છે, આ બંધારણને આના ઉપર ગોઠવી શકાય નહીં. તો આવા જે બે બંધારણો હોય કે જેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી અને બંને એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપે હોય, એટલે અહીંયા કન્ડિશન શું કહેવાય? તો કે પ્રતિબિંબ સ્વરૂપે અને બિન અધ્યારોપિત. બિન અધ્યારોપિત. તો આવા બિન અધ્યારોપિત હોય એવા જે સમઘટકો છે એને પ્રતિબિંબીઓ, જેને ઇંગ્લિશમાં ઇનાન્શિયોમર્સ કહેવામાં આવે છે. ઇનાન્શિયોમર્સ એટલે પ્રતિબિંબીઓ. પ્રતિબિંબ સ્વરૂપે હોય,
સાથે સાથે બિન અધ્યારોપિત હોય, બિન અધ્યારોપિત હશે તો પ્રકાશ ક્રિયાશીલ હશે. આ બે સમઘટકો કેવા થયા? પ્રકાશ ક્રિયાશીલ. હવે પાછો અપ્રતિબિંબી સમઘટકની પણ વાત કરીએ અને જોડે વાત કરી લઈએ આપણે મેસોની. આ જે બંધારણ છે એમાં પીઓએસ હાજર, ધ્યાનથી જોઈ લેવાનું. પીઓએસ હાજર કેમ કીધું? બે સમાન ભાગ થઈ શકે છે, એકબીજા પર ગોઠવી શકાય છે. એનો અર્થ કે પીઓએસ હાજર એટલે કિરાલ કાર્બન છે. સમજો, કિરાલ કાર્બન છે છતાંય પ્રકાશ ક્રિયાશીલ નથી. શું કામ? પીઓએસ હાજર છે. અને માટે આવો જે સમઘટક છે તેને મેસો કહેવાય. અને આ જે મેસો છે એ અને આ બે સમઘટકો, આ બંધારણ 1 કહીએ, આ બંધારણ 2 કહીએ અને આને બંધારણ 3 કહીએ, તો 1 અને 3, 2 અને 3 એ પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા નથી, સમઘટકો છે. જુઓ, બંધારણીય સૂત્ર સરખું જ છે. આ બધાનું બંધારણીય સૂત્ર લખવું હોય તો CH3 CHCl CHCl CH3 આમ જ થવાનું છે, ત્રણે ત્રણનું. જોઈ લ્યો જરા. બરોબર? તો બંધારણીય અણુસૂત્ર સરખું, બંધારણીય સૂત્ર સરખું, અવકાશમાં ગોઠવણી જુદી જુદી, માટે અવકાશીય સમઘટકો. હજી એની અંદર આગળ વધીએ તો બે પ્રતિબિંબ સ્વરૂપે આવે અને ત્રીજો અપ્રતિબિંબી હોય. એટલે અવકાશીય સમઘટક ખરો પણ અપ્રતિબિંબી, જે પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા ન હોય તેવા અવકાશીય સમઘટકોને અપ્રતિબિંબી સમઘટકો કહેવાય. અપ્રતિબિંબી સમઘટકો ડાયાસ્ટીરિયોમર્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. અપ્રતિબિંબી સમઘટકો, જે અવકાશીય સમઘટકો એકબીજા સાથે પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા ન હોય તેવા સમઘટકોને અપ્રતિબિંબી સમઘટકો કહે છે. તો 1 અને 3 અપ્રતિબિંબી થાય, 2 અને 3 કેવા થાય? અપ્રતિબિંબી થાય. અને અહીંયા જો પ્રતિબિંબી એમ હું લખું ઇનાન્શિયોમર્સ, તો 1 અને 2 એ કેવા થાય? ઇનાન્શિયોમર્સ થાય. આટલું ક્લિયર છે? આમાં આપણે અપ્રતિબિંબી પણ શીખી ગયા. સાથે અપ્રતિબિંબીમાં મારે એક નાનકડી વાત તમને એડ કરાવી દેવી છે, જે તમારે નોંધ કરી લેવી જોઈએ. બધા જ ભૌમિતિક સમઘટકો અપ્રતિબિંબી સમઘટકો એટલે કે ડાયાસ્ટીરિયોમર્સ છે. બધા જ ભૌમિતિક સમઘટકો એ ડાયાસ્ટીરિયોમર્સ છે. બરાબર? આપણે થોડી વારમાં જ તે વાત કરી લીધી કઈ કઈ બાબતોની. કિરાલ કાર્બન આવી ગયો, કિરાલિટી આવી ગઈ, ઇનાન્શિયોમર્સ આવી ગયું, ડાયાસ્ટીરિયોમર્સ આવી ગયું, મેસો પણ આવી ગયું. આ દરેક શબ્દોના અર્થ બરાબર સમજ પડવા જોઈએ. પ્રકાશ ક્રિયાશીલતા એ બહુ જ સહેલું છે જો તમે કેટલીક ટર્મ્સ સમજી લ્યો. કિરાલ કાર્બન કોને કહેવાય? કિરાલિટી કોને કહેવાય? ઇનાન્શિયોમર્સ કોને કહેવાય? ડાયાસ્ટીરિયોમર્સ કોને કહેવાય? અને મેસો કોને કહેવાય? હવે એક વાત કરવાની રહી, એ છે રેસિમિક મિશ્રણ. તો રેસિમિક મિશ્રણ કોને કહેવાય? તો એના માટે રેસિમિક મિશ્રણ, તો જો ડી અને એલ સમઘટકો અથવા તો ઇનાન્શિયોમર્સ જે છે એના સમાન પ્રમાણના સંમિશ્રણને, બરાબર, ડી એલ સમઘટકોના સમપ્રમાણ મિશ્રણને, સમપ્રમાણ એટલે 50:50 કહેશું.
સમપ્રમાણ એટલે 50/50 મિશ્રણને રેસિમિક મિશ્રણ કહેવાય. હવે બેયના સમપ્રમાણ મિશ્રણ છે એટલે બરાબર સમજવાનું છે. આ સમપ્રમાણ મિશ્રણ છે, બરાબર. તો સમપ્રમાણ મિશ્રણ હોવાને લીધે રેસિમિક મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, બરાબર. કારણ શું થશે? તો કે બેયના સમપ્રમાણ મિશ્રણ છે. ધારો કે આ જે બંધારણ છે એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન, ધારો કે આ 45 ડિગ્રી કરતું હોય, કેવું? પ્લસ જમણી બાજુ 45 ડિગ્રીનું કોણાવર્તન આપતું હોય, તો આ જે બંધારણ છે એ ડાબી બાજુ 45 ડિગ્રીનું કોણાવર્તન આપશે. તો એના લીધે શું થશે? પરિણામી કોણાવર્તન કેવું થઈ ગયું? 0. બરાબર. બીજી મહત્વની વાત રેસિમિક મિશ્રણના સંદર્ભમાં કે રેસિમિક મિશ્રણ જે હોય એને બાહ્ય સંપૂર્તિના કારણે તે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, આવો શબ્દ વપરાય. બાહ્ય સંપૂર્તિ એટલે શું? તો કે બે બંધારણ જુદા જુદા હતા. આ એક બંધારણે +45 ડિગ્રીનું કોણાવર્તન કર્યું ધારો કે, તો બીજાએ -45 ડિગ્રીનું કર્યું, પણ બે બંધારણ કેવા છે? જુદા જુદા. એટલે બાહ્ય સંપૂર્તિના કારણે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. એટલે અહીંયા બીજો એક શબ્દ ઉમેરવો હોય તો બાહ્ય સંપૂર્તિના કારણે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. જ્યારે મેસો સમઘટક છે એમાં તો કે આ કિરાલ કાર્બન ધારો કે +45 ડિગ્રીનું કોણાવર્તન, તો આ કિરાલ કાર્બન -45 ડિગ્રીનું કોણાવર્તન દર્શાવે. તો અહીંયા એવું કહેવું જોઈએ કે આંતરિક સંપૂર્તિના કારણે, આંતરિક સંપૂર્તિના કારણે મેસો સમઘટક પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. આવા પ્રશ્નો ક્યારેક ક્યારેક પૂછાઈ ગયેલા છે અથવા પૂછી શકાય હજુ, બરાબર. તો નીચેનું બંધારણ કયા કારણોસર પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે અને તમને મેસો સમઘટક આપ્યું તો એ આંતરિક સંપૂર્તિના કારણે. જો રેસિમિક મિશ્રણ આપ્યું તો બાહ્ય સંપૂર્તિના કારણે, બરાબર. તો ઓલમોસ્ટ બધી ટર્મ આવી ગઈ. એક જ કામ બાકી રહ્યું પ્રકાશ ક્રિયાશીલતામાં, અને એ છે RS વિન્યાસ. ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ અગત્યનું છે. RS ની મદદથી તમે કોઈ પણ બંધારણ એ પ્રતિબિંબી છે કે નહીં એ નક્કી કરી શકો. તમે એના પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે કે નહીં દર્શાવે, કે મેસો છે કે કેમ, એ નક્કી કરી શકશો. તો RS માટેના નિયમો જે છે એ નિયમો શું છે એ સમજીએ. તો RS વિન્યાસ જે છે એ RS વિન્યાસ માટે કોઈ પણ કિરાલ કાર્બન જે હોય તો એ કિરાલ કાર્બન સાથે સીધા જોડાયેલા જુદા જુદા 4 સમૂહો હોય, ધારો કે જે પરમાણુઓ હોય, તો એના પરમાણુ ક્રમાંકના આધારે સીધા જોડાયેલા પરમાણુના પરમાણુ ક્રમાંકના આધારે શું કરવાનું? તો કે 1, 2, 3 અને 4 નંબર આપવાના. અને આ 1, 2, 3, 4 નંબર આપ્યા પછી એ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ એ જોવાનું, બરાબર. એટલે ક્લોકવાઇઝ હોય તો R, ક્લોકવાઇઝ હોય તો R વિન્યાસ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો S વિન્યાસ. આ મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સને આટલી ખબર પડતી જ હોય છે. આ રીતે દર્શાવીએ કે અહીંયા ધારો કે CH3 છે, અહીંયા H છે, અહીંયા OH છે, અને આ બાજુ ધારો કે C2H5 છે. આમ લઈ લઈએ. તો સીધા જોડાયેલો પરમાણુનો પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો સૌથી વધુ થાય, કારણ કે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, તો ઓક્સિજન છે, હાઇડ્રોજન છે. આ 8 એટલે આ 1 નંબર થશે. જો સીધા જોડાયેલા પરમાણુનો પરમાણુ ક્રમાંક સમાન આવતો હોય, એટલે કે સીધા જોડાયેલા પરમાણુ સમાન હોય, તો ત્યાર પછી તેની સાથે જોડાયેલા પરમાણુનો પરમાણુ ક્રમાંક જોવો જોઈએ. તો એ રીતે જોવા જાવ તો આમાં C2H5 જે છે
એને તમે આમ પણ લખી શકો કે CH2 CH3, બરાબર. તો અહીંયા એક જ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન છે, અહીંયા એક કાર્બનની સાથે 2 હાઇડ્રોજન છે, પણ ત્રીજો કાર્બન છે એટલે પ્રાયોરિટી કોને મળશે? 2 કાર્બન છે એટલે એને. એટલે આ 2 નંબર થશે, આ 3 નંબર થશે અને આ 4 નંબર થશે. RS વિન્યાસ નક્કી કરતી વખતે 4 નંબર છે એને ઉપર હાથ રાખી અને 1 2 3 નો ક્રમ જોવાનો. આ 1 2 અને 3 કઈ બાજુ આવે છે? ઘડિયાળના કાંટાની દિશામાં, ક્લોકવાઇઝ. તો આનો વિન્યાસ જો ક્લોકવાઇઝ હોય તો વિન્યાસ R કહેવાય. શરત એટલી કે 4 નંબર એ ઊભી લાઈનમાં હોવો જોઈએ. 4 નંબર ક્યાં હોવો જોઈએ? ઊભી લાઈનમાં. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જો 4 નંબર ઊભી લાઈનમાં ન હોય એટલે કે આડી હરોળમાં હોય તો જે વિન્યાસ થતો હોય તેનાથી ઉલટો વિન્યાસ કહેવાય અથવા થાય. એટલે R નો S થઈ જાય અથવા S નો R થઈ જાય. હવે દાખલા તરીકે આ H OH અહીંયા C2H5 અને અહીંયા CH3 આમ છે, એનું એ જ રાખીએ, ખાલી બદલાવી નાખ્યું આપણે. આ 1 નંબર થાય, આ 2 થાય, આ 3 થાય ને આ 4 થાય. 4 ને આમ હાથ મૂકી દો તો 1 2 3 નો ક્રમ કયો આવ્યો? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ ક્રમ આમ આવ્યો ને, એન્ટી ક્લોકવાઇઝ. તો એન્ટી ક્લોકવાઇઝ નો અર્થ થાય વિન્યાસ કયો? એન્ટી ક્લોકવાઇઝ એટલે S વિન્યાસ. પરંતુ 4 નંબર આડી હરોળમાં છે એટલે આ જે S વિન્યાસ છે એનો વિન્યાસ બદલાય અને કયો કહેવાય? બરાબર છે. આ સિવાય ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ જેમાં આવતા હોય તો એમને પ્રાયોરિટી આપવાની, એટલે કે C2H5 અને જો કોમ્પિટિશન CH ડબલ બોન્ડ CH2 વચ્ચે હશે તો આમાંય 2 કાર્બન આમાંય 2 કાર્બન, તો આને પ્રાયોરિટી આપવાની. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ હોત તો ટ્રિપલ બોન્ડ ને પ્રાયોરિટી આપો. આ હું થોડું સરળતાથી યાદ રખાવું છું, બાકી એની બધી એક્ઝેક્ટલી થિયોરેટિકલ મેથડ છે એ બધી થોડી કોમ્પ્લિકેટેડ છે. મને એવું લાગે છે કે આનાથી આપણું કામ બહુ સહેલાઈથી પતી જતું હોય છે, એટલે બહુ વિચારવાની જરૂર નથી. આટલું ક્લિયર છે? આ સિવાય આપણે એક વાત એમ કરી કે વિન્યાસને આધારે પણ આપણે પ્રકાશ ક્રિયાશીલતા ઇનાન્શિયોમર્સ છે, ડાયાસ્ટીરિયોમર્સ છે એ સમજી શકીએ. તો જો બે ચિરાલ કાર્બન હોય અને તેની સાથે જોડાયેલા સમૂહ સમાન હોય. સમાન એટલે આમ 3 સમૂહ જે હોય એ સમાન હોય. એક કાર્બન ઉપર 4 સમૂહ જુદા હોય તો એઝ ઇટ ઇઝ છે. બરાબર. તો અહીંયા આગળ ત્યારે જો R R હોય તો એનો પ્રતિબિંબી S S થાય. R R અને એનો પ્રતિબિંબી જે છે એ શું થશે? S S. જ્યારે મેસો RS જે આવશે એ શું થઈ જશે? મેસો બની જશે. બરાબર. જો સમાન ન હોય, અહીંયા શું મૂકી દઉં? સમાન ન હોય. કયા સમૂહો જોડાયેલા સમાન ન હોય એટલે આમાં હમણાં આપણે જે ઉદાહરણ લીધું હતું એ આમ લઈ લ્યો કે CH3 CH અને Cl અને એની પછીનો જે કાર્બન છે એના ઉપર એ શું છે? તો આમ જો તો આ CH3Cl ને H, CH3Cl ને H, તો એ રીતે સમાન થયા ને સમૂહો. આઈ કિરાલ કાર્બન, આઈ કિરાલ કાર્બન. તો આ જે પણ વિન્યાસ આવશે, ધારો કે આ આર આર જોઈ જ લઈએ. ચલો, આ 1 નંબર થાય, આ 2 થાય અને આ 3 થાય, આ 1, આ 2 અને આ 3 આમ થાય. ખ્યાલ આવ્યો ને?
અહીંયા કાર્બન સાથે Cl સીધો. હવે આ કાર્બનની જોડે આ કાર્બન સીધો, અહીંયા કાર્બન સીધો જોડાયેલ, પણ આ કાર્બનની જોડે 3 હાઇડ્રોજન છે, આ કાર્બનની જોડે Cl છે, એટલે આને પ્રાયોરિટી. એટલે 1 2 3 આવ્યું શું? ક્લોકવાઇઝ આવ્યું. ક્લોકવાઇઝ આવે એટલે R કહેવાય. પણ અહીંયા 4 નંબર, આ 4 નંબર છે ને એ આડી હરોળમાં છે, તો વિન્યાસ કયો થઈ જશે આ બાજુ? S. એવી રીતે આ લઈ લ્યો તો આ જે છે એ 1 નંબર થાય, આ 2 અને આ જે છે એ 3. 1 2 3 કેવું થઈ ગયું? આ ક્લોકવાઇઝ R, એટલે R નો શું થઈ જશે? S. આ પણ S આવ્યું. તો આ S S આવ્યું, અને S S હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય. હવે આનો પ્રતિબિંબી જે આવશે, બરાબર, એ તમે ચેક કરી લેજો, એ RR આવશે. RR અને SS હોય તો એ પ્રતિબિંબી થયા. અને RS હોય CH3CHCl CHCl ને CH3, આ મેસો થઈ ગયું, બરાબર. અને આનો વિન્યાસ લઈ લ્યો તો આ 1, આ 2 અને આ 3. 1 2 3 ક્લોકવાઇઝ R, એટલે આ S થશે. તો તમે ચેક કરી લેજો, આ R જ થતો હોય, એટલે RS આવે, સમાન સમૂહો છે, તો કેવો થઈ જશે? એ મેસો. કિંતુ પરંતુ બંધુ સખા ધ્યાન દેના, જો ઉપર અને નીચેના સમૂહો સમાન હશે તો જ આવું થશે. જો એ સમૂહો જુદા હશે તો RS અને SR બે જુદા સમઘટકો ગણાશે. એને આપણે મેસો ન કહી શકીએ. દાખલા તરીકે અહીંયા COOH HCOH, બરાબર, HCOH અને COO-C2H5 આપણા મોડ્યુલનો જ આ એક્ઝામ્પલ છે. તો ધ્યાનથી જોઈ લો મિત્રો, આ મેસો નથી. ડેફિનેટલી આ મેસો નથી. અધ્યારોપિત ન કરી શકાય. આ સમૂહ જુદો છે, બરાબર. એટલે ભલે RS થશે, મેસો નહીં કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ હશે. પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે એવું ન બને. તો આમાં RS અને SR પણ જુદા કહેવાશે. અહીંયા આગળ 2 જ કિરાલ કાર્બન હોય ને એમાં મેસો હોય ને તો RS અને SR એક જ કહેવાય. આ બે જુદા ન કહેવાય. આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને જ્યારે પણ આવા પ્રશ્ન આવે ત્યારે પ્રશ્નની અંદર ડાયરેક્ટ સોલ્યુશન માટે બેસ્ટ રસ્તો શું છે? વિન્યાસ શોધી નાખો. તમે એ માથાકૂટમાં નહીં પડો કે ભાઈ ફિશર હોય અને તમે હ્યુમેન ને ફિશરમાં ફેરવો કે એવી બધી માથાકૂટમાં નહીં પડો. ડાયરેક્ટ કે વેજ બોન્ડ ડેશ બોન્ડ થી તમને બંધારણ શો કરેલું છે, તો તમારે શું કરવાનું? કઈ નહીં મિત્રો, ડાયરેક્ટ RS શોધી નાખવાનો. ધેટ ઇઝ ધ બેસ્ટ વે. પણ મેં કીધું એ ધ્યાન રાખવાનું, સમાન સમૂહ છે કે જુદા છે એ ધ્યાન રાખવાનું, બરાબર. RS અને SR જેમ RR અને SS એકબીજાના પ્રતિબિંબી થશે, એવી જ રીતે RS અને SR પણ પ્રતિબિંબી થશે જો સમાન સમૂહો આવેલા ન હોય તો. અને આ આખી જોડ અને આ જોડ જે છે એ એકબીજાના અપ્રતિબિંબી થશે, ડાયાસ્ટીરિયો, બરાબર. રિવિઝન કરાવી રહ્યો છું એટલે થોડુંક સ્પીડમાં છે. બધી જ વસ્તુઓ એક્સપ્લેન કરવી પોસિબલ નથી, બરાબર. આઈ થિંક આટલું ક્લિયર છે. ઓકે. અને આ સિવાય એક યાદ રાખવા જેવી વાત જો આવે તો આપણે એને એમ કહેશું કે ભાઈ 3 ડિગ્રી એમાઇન પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, તે અપવાદ હોય. આ 3 ડિગ્રી એમાઇન પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે એનું કારણ છે કે નાઇટ્રોજન ઉપરનું લોન પેર છે એનું ફ્લિપિંગ થતું હોય, જેના કારણે રેસિમિક મિશ્રણ બને, એટલે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, બરાબર. દાખલા તરીકે આમ હોય એક ઇથાઇલ છે, મિથાઇલ છે અને પ્રોપાઇલ છે, આવું છે, બરાબર. તો 4 અને એક લોન પેર એટલે 4 સમૂહ જુદા થઈ ગયા, પણ આ પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે. પરંતુ જો નાઇટ્રોજન ચક્રીય બંધારણમાં આવે
તો ત્યાં ફ્લિપિંગ પોસિબલ નથી. એટલે જો નાઇટ્રોજન ચક્રીય બંધારણમાં હોય અને તેની સાથે 4 જુદા સમૂહ જોડાયેલા હોય, એક લોન પેર અને 3 જુદા, તો તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. એન્ડ 4 ડિગ્રી એમાઇન હશે, ધેટ મીન્સ કે લોન પેર અવેલેબલ નથી, અને લોન પેર કોકને આપી હશે ત્યારે જ 4 ડિગ્રી એમાઇન બનશે. તો 4 ડિગ્રી એમાઇન માં 4 સમૂહ જુદા હશે, તો તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. ક્લિયર? આ સિવાય આપણી પાસે હવે જે બાકી રહ્યું એ શું રહ્યું? માત્ર અને માત્ર ક્યુમ્યુલિન, બેકી સંખ્યાના ક્યુમ્યુલિન હોય, એટલે આમ લખું હું, અહીંયા 2 સમૂહ જુદા, 2 સમૂહ જુદા, એક કાર્બન ઉપર ટૂંકમાં 2 સમૂહ જુદા હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. જો કોઈ પણ એક કાર્બન ઉપર પણ 2 સમાન સમૂહ હશે તો પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, કારણ પીઓએસ ગેરહાજર. બરાબર, 2 સમાન ભાગમાં વહેંચી શકાતા નથી. બેકી સંખ્યાના ક્યુમ્યુલિનની જેમ જ જો સાયક્લો આલ્કાઇલિડીન્સની વાત કરવામાં આવે તો આ એક ચક્રીય બંધારણ છે, એ સમતલમાં આમ રહેશે તો ડબલ બોન્ડ સાથેનો જે કાર્બન હશે એની સાથેના સમૂહો આવી રીતના ગોઠવાયેલા હશે, અને એ રીતે જોવા જાવ તો આ બંને બંધારણો સમતલીય રહેતા નથી. અને બંધારણ સમતલીય ન હોય ત્યારે જો આ સમૂહો જુદા જુદા હશે, એટલે અહીંયા દાખલા તરીકે CH3 મૂકવું, અહીંયા H મૂકવું, આ H અને CH3 ટૂંકમાં સમૂહ જુદા, એક કાર્બન ઉપર 2, તો પીઓએસ હાજર નથી, માટે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. અને જો કોઈ પણ એક કાર્બન ઉપર એ 2 સમાન સમૂહ આવી ગયા તો તે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. આ સિવાય ડાયફિનાઇલની વાત કરી લઈએ તો એમાં ઓર્થો ઓર્થો ઓર્થોડેશ ઓર્થોડેશ એટલે કે COOH NO2 NO2 COOH, અને ફેરવો નો ફેરવો કાંઈ વાંધો નથી, પણ 2 ફિનાઇલ રિંગ હોય તો આ 2 ફિનાઇલ રિંગ અને દરેક ફિનાઇલ રિંગ ઉપર 2 જુદા સમૂહ આવેલા હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. બરાબર, એક સમતલને આ રીતે આવશે, એક સમતલમાં તો બીજી આ રીતે એના લંબ આવશે, એના કારણે એના 2 સરખા ભાગ થઈ શકતા નથી. દાખલા તરીકે આપણે જો વાત કરી લઈએ કે અહીંયા આગળ આ રીતે હોય તો આમ ફિનાઇલ રિંગ થઈ ગઈ એક, આ ધારો કે COOH છે અને આ ધારો કે NO2 છે, અહીંયા કોઈક બીજી રિંગ છે. હવે આ બે રિંગ આમ ગોઠવાશે તો શું થશે? એની વચ્ચે અવકાશીય અવરોધ વધી જાય, એટલે અપાકર્ષણ વધી જાય. બે એક જ સમતલમાં આવશે તો આ 2 સમૂહ અને આ બીજી રિંગના 2 સમૂહ બે નજીક આવી જશે, એટલે અપાકર્ષણ વધી જાય. અપાકર્ષણ વધે તો સ્થિરતા ઘટી જાય. એટલે એક રિંગ છે એ એક સમતલમાં રહેશે તો બીજી રિંગ આમ બીજા સમતલમાં હશે, એટલે કે એકબીજાને આમ લંબ હશે. એક આમ જે છે એક આ રીતે આવશે આમ, અને બીજી આ રીતે આવશે આ રીતે, આમ સમજો. બરાબર, હવે એક આમ આવી અને બીજી જે આવશે એ આમ આવશે, એટલે હવે બે એક સમતલમાં નથી. એટલે ધારો કે આને તમે આમ કટ કરતા હો, ધારો કે આમ કટ કરો છો, એટલે આના 2 સરખા ભાગ થઈ ગયા, આનાય 2 સરખા ભાગ થઈ ગયા, આનાય 2 સરખા ભાગ થઈ ગયા. તો સામે જે રિંગ છે એ તો આમ છે, એટલે જ્યારે કટ છે એ તમે આમ કરતા હશો ત્યારે અહીંથી આમ કટ થશે, આ 2 સરખા ભાગ થઈ જશે, એટલે અહીંયા જે સમૂહ હશે અહીંયા સમૂહ હશે 2 સરખા ભાગ. આ 2 સમૂહ કેવા છે? જુદા જુદા છે, એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી, માટે પીઓએસ ગેરહાજર છે, માટે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. પણ જો સમૂહો સરખા થઈ જાય, કોઈ પણ એક રિંગ ઉપર 2 સમાન સમૂહો હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. બરાબર,
તો આપણે વાત કરી લીધી બેકી ક્યુમ્યુલિન્સની સાયક્લો આલ્કાઇલિડીન્સ આ પ્રકારના સંયોજન છે એક ચક્રીય બંધારણ અને ડબલ બોન્ડ સાથે કાર્બન હોય તો એ સાયક્લો આલ્કાઇલિડીન્સ એમાં પણ બંને છેડા ઉપરના કાર્બન ઉપર બે જુદા સમૂહ હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. ડાયફિનાઇલ રિંગ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ કહેવાય. ઓર્થો ઓર્થો ઓર્થોડેશ ઓર્થોડેશ પોઝિશન ઓર્થો ઓર્થો ઓર્થોડેશ ઓર્થોડેશ હોવી જરૂરી છે. તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે જ્યારે એક રિંગમાં બે સમૂહ જુદા જુદા હશે. બરાબર. હવે કેટલાક સ્પેશિયલ કેસ વાળા ક્વેશ્ચન જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે એમાં પ્રશ્નોને સોલ્વ કરવા માટે કઈ ટાઈપના કન્સેપ્ટ છે જે આપણે યાદ રાખવા પડે અને એપ્લાય કરવા પડે. બરાબર. નીચેનામાંથી કયું સંયોજન કિરાલ નથી? મિત્રો કિરાલ હોવા માટેની કન્ડિશન શું છે એમ યાદ રાખવાનું. તો કે કિરાલ હોવા માટે કાર્બન પાસે 4 સમૂહ જુદા હોવા જોઈએ. સિમ્પલ. બરાબર. તો અહીંયા જનરલી 1 ક્લોરો અથવા તો પહેલા કાર્બન ઉપર કાંઈ સબસ્ટિટ્યુશન એક જ હોય ત્યારે એ કિરાલ ન હોય. બરાબર. તો 1 ક્લોરોપેન્ટેન જે હશે એમાં જોઈ લેવાનું કે આ CH3 CH2 CH2 1 2 3 4 CH2 CH2 Cl આમ થાય. જોઈ લો તો 1 ક્લોરોપેન્ટેન આ જે કાર્બન છે એના ઉપર બે હાઇડ્રોજન સમાન થઈ ગયા ને તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. અને બાકીના દર્શાવશે એના માટે તમારે બંધારણ દોરવું જોઈએ મારી દ્રષ્ટિએ. તો 5 કાર્બન 1 2 3 4 અને 5 કાર્બન 3 ક્લોરો 2 મિથાઇલ કોઈ પણ એક જગ્યાએથી તમે નંબરિંગ કરી શકો 1 2 3 તો શું કહે છે 3 ક્લોરો એટલે અહીંયા Cl મૂકી દઉં 2 મિથાઇલ અહીંયા CH3 આવી ગયું આ CH3 છે. બરાબર. અહીંયા શું હશે H તો એક બાજુ C2H5 છે એક બાજુ CH3 છે તો આ જે કાર્બન છે એ શું થઈ ગયો કિરાલ. 4 સમૂહ કેવા થઈ ગયા જુદા. 4 સમૂહ જુદા હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. બરાબર છે. આવું દરેક વખતે તમારે દરેક બંધારણમાં ચેક કરવું પડશે ત્યારે તમે કહી શકશો. પણ મેં તમને કીધું એમ નોર્મલી પહેલા કાર્બન હોય અને પહેલા કાર્બન ઉપર જો એક જ વિસ્થાપિત સમૂહ આવેલો હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. બરાબર. અહીંયા 1 ક્લોરો 2 મિથાઇલ 1 2 3 4 અને 5 1 2 3 4 5 1 ક્લોરો એટલે અહીંયા Cl આવી જશે. બીજા ઉપર મિથાઇલ એટલે હવે ધ્યાનથી જોવાનું કે આ કાર્બન ખરેખર કિરાલ નથી. કિરાલ કાર્બન આ છે. ત્યાં ચોથો સમૂહ કયો હશે H. તો આ બાજુ 3 કાર્બન આવ્યા આ બાજુ CH2Cl ને આ બાજુ CH3 ખ્યાલ આવશે. બરાબર. તો આ રીતે તમને ખ્યાલ આવી જશે. આલ્કેનમાં પ્રકાશીય સમઘટક બનવા માટે જરૂરી ઓછામાં ઓછા કેટલા કાર્બન હશે? આલ્કેન સંયોજન છે એટલે બીજો કોઈ તમારે ક્રિયાશીલ સમૂહ લેવાનો નથી. તો એવો પ્રકાશીય સમઘટક માટે એવો આલ્કેન જોઈએ કે જેમાં એક કાર્બન કેવો મળે કે જે કિરાલ હોય એટલે કે એની સાથે જોડાયેલા બધા જ સમૂહો જુદા જુદા હોય. હવે એવું કરવા માટે તમારે આમ સમજવું પડે કે આ ઇથાઇલ આ જે કાર્બન છે એક બાજુ આ મિથાઇલ એક બાજુ આ હાઇડ્રોજન અને આ બાજુ 3 કાર્બન લઉં જો તો હવે આ કાર્બન છે એ કિરાલ થાય બાકીના કોઈ સંજોગોમાં શક્ય બને નહીં. શું થઈ ગયું 7 કાર્બન થયા. બાકી બધી રીતે ટ્રાય કરી જોવાની તમારે. બરોબર છે. અહીંયા 2 કાર્બન અહીંયા 1 કાર્બન ને અહીંયા
3 કાર્બન. આટલું તો જોશે જ મિનિમમ. બરાબર છે? તમારો જવાબ તમને ખબર પડી ગઈ? ત્યાર પછી નિરપેક્ષ વિન્યાસ જણાવો. તો નિરપેક્ષ વિન્યાસ માટે આઈડિયા ક્લિયર છે? કિરાલ કાર્બન, આ બે કાર્બન કેવા છે? કિરાલ કાર્બન છે. અને એની સાથે સીધા જોડાયેલા પરમાણુનો પરમાણુ ક્રમાંક Cl નો 17, એટલે આ 1 થાય. અહીંયા કાર્બન છે તો અહીંયા કાર્બન છે. તો શું કરવાનું? તો કે આ કાર્બન સાથે શું જોડાયેલું છે? Cl ને 2 કાર્બન. આ કાર્બન સાથે 3 3 હાઇડ્રોજન, તો આનો 2 નંબર થાય. આનો 3 નંબર થાય. બરાબર? તો આ 1, આ 2 ને આ 3. આમ થયું. કયું આવ્યું? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે કયો વિન્યાસ? ક્લોકવાઇઝ એટલે કયો વિન્યાસ? તો આર વિન્યાસ. પણ 4 નંબર ક્યાં આવેલો છે? આડી લાઈનમાં. તો વિન્યાસ જે મળતો હોય એનાથી ઉલટાઈ જાય એટલે એસ થઈ જશે. એટલે એક તો 2s આવ્યું. હવે ત્રીજા કાર્બન ઉપર આવી જઈએ તો એમાં હવે આ કિરાલ કાર્બનની વાત કરીએ તો Cl તો 1 નંબર થશે. હવે વાત રહી C2 એટલે 2 કાર્બન થયા, પણ અહીંયા કાર્બનની જોડે ક્લોરીન છે તો આ 2 નંબર થશે. અને આ 3 નંબર થશે. 1 2 3 એટલે ક્લોકવાઇઝ થઈ ગયું. આર. પણ આ 4 નંબર આડી હરોળમાં છે એટલે શું થઈ જશે? આર નો એસ. એટલે શું આવશે? 3s. તો 2s અને 3s. આ તમારો ખ્યાલ આવશે. બહુ જ સહેલા પ્રશ્નો. આપેલા સંયોજનનો વિન્યાસ. હવે આ પ્રશ્ન તો તમે કરી જ શકો. બરાબર છે? હું નથી કરાવતો, કરાવી દો. આ કાર્બન, અહીંયા કાર્બન સીધો જોડાયેલો ઓક્સિજન, એ શું થાય? 1 નંબર. હા, ઘણાને અહીંયા કન્ફ્યુઝન છે, એ દૂર કરી દઈએ. આ જે COOH છે એ ખરેખર સી ડબલ બોન્ડ OH છે. આ COOH હોય શું? સી ડબલ બોન્ડ OH. જો સમજજો. એટલે આ જે કાર્બન છે અને અહીંયા કાર્બન છે, તો આ કાર્બનની જોડે ઓક્સિજન છે અને બીજો કાર્બન છે. આ કાર્બનની જોડે એટલે કે આ કાર્બનની જોડે 2 ઓક્સિજન છે. પ્રાયોરિટી 2 ઓક્સિજન વાળાને મળશે કે 1 ઓક્સિજન ને 1 કાર્બનની જોડે? પેલા ડાયરેક્ટ જોડાયેલા જોવાના. એ સરખા થતા હોય તો એની પછીના જોવાના. એટલે અહીંયા 1 ઓક્સિજન 1 કાર્બન, અહીંયા 2 ઓક્સિજન, તો પ્રાયોરિટી આને મળશે. એટલે આ 1 નંબર થશે તો આ 2 થશે. આ નીચેનો આખો ભાગ જે છે એ 3 થશે. તો 1 2 અને 3 કેવું આવ્યું? એન્ટી ક્લોકવાઇઝ એટલે એસ. પણ 4 નંબર આડી હરોળમાં છે તો શું થઈ જશે? આર થઈ જશે. હવે નીચેનું તો આ 1 નંબર થાય. તો નેચરલી હવે આ 2 નંબર થાય, ગણતરી કરવાની જરૂર નથી. એટલે 1 2 અને આ એક, આ 2 અને આ ઉપરનો આખો ભાગ છે એ કેવો થશે? 3. તો 1 2 અને 3 આમ થાય એન્ટી ક્લોકવાઇઝ. તો આ એન્ટી ક્લોકવાઇઝ થાય એટલે અહીંયા વિન્યાસ એસ થશે. પણ 4 નંબર આડી હરોળમાં છે તો શું થઈ જશે? કયું આવશે? આર આર. બરાબર? આવા જે પ્રશ્નો આવે એ પ્રશ્નની અંદર તમારે બરાબર સમજવું પડે. તો અહીંયા કઈ સમમિતિ છે? તમને સમતલીય સમમિતિ છે, કેન્દ્રીય સમમિતિ છે, અક્ષીય સમમિતિ છે, કયા પ્રકારની સમમિતિ? તો કેન્દ્રીય સમમિતિ જે છે એટલે COS, સેન્ટર ઓફ સિમેટ્રી. સમતલીય એટલે POS થઈ ગયું. બરાબર? પછી અક્ષીય સમમિતિ એટલે એક્સિયલ સિમેટ્રી કહેવાય. તો અહીંયા આગળ સેન્ટર ઓફ સિમેટ્રી છે. સેન્ટર ઓફ સિમેટ્રી એટલે શું? તો કે જ્યારે કોઈ પણ આવો, અને આપણે ફેરવી નાખીએ ત્યાં,
ધારો કે આ રીતે છે, હવે આ આઈ થિંક ક્લિયર છે, બરાબર. તો આની અંદર આ જે બંધારણ છે એમાં આમ સમૂહ હશે. ધારો કે અહીંયા એચ છે ને અહીંયા સી ડબલ ઓ એચ છે, ઉપર એચ નીચે સી ડબલ ઓ એચ. તો આ બાજુ એ આમ છે, એટલે કે ઉપર સી ડબલ ઓ એચ ને નીચે એચ. તો અહીંયા જે ઉપર એચ હતો એને આમાંથી પસાર કરી અને આ બાજુ જુઓ તો જ્યારે પણ સીઓએસ જોતા હો કોઈ પણ એક બાજુએથી આ જે ભાગ છે ઉપરના ભાગમાં સમૂહ જે આવેલો છે એને આ કેન્દ્રમાંથી પસાર કરો અને સામેની બાજુએ એ જ સમૂહ મળતો હોય, એવી રીતે અહીંયાથી જે ભાગ છે અહીંથી આમ જાઓ અને આ બાજુ ઉપર એ જ ભાગ મળતો હોય તો એમાં સીઓએસ હાજર કહેવાય. એવું જ આ બાજુએ પણ થવું જોઈએ. અહીંયા પણ શું છે તો કે એક બાજુ CH3 તો H, તો બીજી બાજુએ શું છે નીચે CH3 ને ઉપર H. એટલે આમાંથી અને ઈ બધાનું સેન્ટર પોઈન્ટ એક જ હોય, કેન્દ્ર એક જ હોય એનું. એ એક જ કેન્દ્રમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે આવું જે બંધારણ છે એ COS ધરાવે છે એમ કહેવાય. એટલે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ COOH ઉપર છે, આ COOH નીચે છે, સામસામે છે. એટલે એક સિમેટ્રી આપણને અહીંયા મળશે, સેન્ટર મળશે, સોરી. આ એચ આ બાજુ છે તો આ બાજુનો એચ ઉપર છે, એમાં એ સેન્ટર આ જ મળશે. અહીંયા CH3 નીચે છે, આ બાજુ CH3 ઉપર છે, અહીંયા એચ નીચે છે, આ બાજુ એચ ઉપર છે. એટલે અહીંયા શું હાજર છે? સેન્ટર ઓફ સિમેટ્રી. બરાબર. અને ચક્રીય બંધારણ માટે આપણે એવું કહી શકીએ કે એમાં પીઓએસ ક્યારે હાજર હશે, તો એના કેટલાક સ્ટેટમેન્ટ છે, જો એ તમે યાદ રાખી લો તો ચક્રીય બંધારણમાં પ્રમાણમાં કામ સરળ થઈ જાય. ચક્રીય બંધારણ માટે પર્ટિક્યુલરલી છે, ચક્રીય બંધારણ માટે. તો ચક્રીય બંધારણ માટે 1-2 હોય, 30 હોય, 1-2 હોય, તો ગમે તે ચક્રીય બંધારણમાં 1-2 હોય, 1-2 6 હોય એનો અર્થ શું થયો? સમાન સમૂહો હશે. બરાબર. આમાં સમાન સમૂહો 1-2 પોઝિશન ઉપર સમાન સમૂહો. બરાબર. તો એ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. દાખલા તરીકે આમ હું લઈ લઉં, અહીંયા CH3 કહું ને અહીંયા CH3 કહું તો આમાં POS હાજર જ હોય. હવે આની જગ્યાએ બે જુદા જુદા જે મૂકવા હોય એ મૂકી દો, POS હાજર જ હોય. એ સાયક્લોપ્રોપેન લઈ લો, સાયક્લોબ્યુટેન લઈ લો, સાયક્લોપેન્ટેન લઈ લો, સાયક્લોહેક્ઝેન લઈ લો. જનરલી 6 થી વધારે કાર્બન આપણે જોવાની જરૂર નથી. બરોબર. તો આમાં POS હાજર, એટલે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. થઈ ગયું સહેલું. 1-2 સમાન સમૂહ, બે બાજુ મિથાઇલ મિથાઇલ. આપણે ઘણી વખત શું થાય, અહીંયા H, આ H, બે H હોવાના કારણે આપણે જો એને એમ કહેતા હોઈએ કે સીસ છે અને અહીંયા સમાન સમૂહ ન હોય, અહીંયા તમે બદલી નાખો, Cl મૂકી દો, તો શું થશે કે POS હાજર નથી, પ્રકાશ ક્રિયાશીલતા થઈ જશે, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. આઈ હોપ કે તમને હવે સમજ પડી ગઈ છે. બરાબર. એવું જ સાયક્લોપેન્ટેન લેતા હશું તો 1-3 માટે પણ થશે. ધારો કે આમ લઈ લો અને અહીંયા આમ લઈ લો. હવે તો કે અહીંયા કટ કરો, POS હાજર છે, એટલે 1-3 પોઝિશન સાયક્લોપેન્ટેન માટે, 1-2 તો ખરી જ, 1-3 પોઝિશન છે એમાં પણ શું થઈ જશે? POS હાજર, પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. કન્ડિશન્સ એપ્લાય, T&C એપ્લાય. બરાબર. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય થાય સમાન સમૂહો હોય ત્યારે. સમૂહ જુદા હશે તો ડેફિનેટલી પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે, કારણ કે એકબીજા ઉપર અધ્યારોપિત ન થઈ. અચ્છા, તો આવા સમૂહો ક્યારે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે કે બે સમાન હોય? તો સમાન હોય, 1-2 પોઝિશન હોય પણ ટ્રાન્સ હશે તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. એ પણ લખી લો. 1-2 સમાન સમૂહો પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે
પણ ટ્રાન્સ હોય અને 1,2 હોય કે 1,3 હોય એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. બરાબર. 1,3 શેમાં નહીં દર્શાવે? હા, સાયક્લોબ્યુટેનમાં 1,3 નહીં દર્શાવે, એટલે 1,2 જ રાખો એમ કરો. સાયક્લોબ્યુટેનમાં હમણાં આપણે જોયું એમ શું થશે? પીઓએસ હાજર થઈ જાય, એટલે એ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. તો ટ્રાન્સ 1,2 માટે એવું કહેવાય કે એ પ્રકાશ ક્રિયાશીલતા થશે દર્શાવે. બરાબર. જો કોઈ બંધારણ છે એના આમ આમ બે સરખા ભાગ, એટલે સાયક્લોબ્યુટેન અને સાયક્લોહેક્ઝેન, આ બે બંધારણ માટે તો હું એવું કહેતો હોઉં છું, આમ લઈ લો તો આ 1,4 પોઝિશન અને આમાં 1,3 પોઝિશન ટૂંકમાં સામસામેની હોય ને એમાં આવી રીતના પીઓએસ હાજર હોય. એટલે ત્યાં જુદા સમૂહ હોય કે સમાન સમૂહ હોય કાંઈ જોવાની જરૂર જ નથી. સાયક્લોબ્યુટેનમાં 1,3 પોઝિશન પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, સાયક્લોહેક્ઝેનમાં 1,4 પોઝિશન પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. બરાબર. એટલું ક્લિયર છે? આવી ગઈ ને? હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ઓહો, એ ક્યાં? નીચેનામાંથી કયા સંયોજન મેસો સ્વરૂપ દર્શાવે છે? મેસો એટલે ખબર પડી ને, બે સરખા ભાગ થઈ શકતા હોય ને એકબીજા ઉપર ગોઠવી શકાતા હોય. આ જુઓ, આમાં તો છે જ મેસો, બે સરખા ભાગ થઈ ગયા. જો આની ઉપર આ ગોઠવાશે, આ CH2 છે એના ઉપર આ CH2 ગોઠવાશે, પીઓએસ હાજર. અહીંયા પીઓએસ હાજર નથી કારણ કે નીચે સમાન સમૂહ નથી. અને અહીંયા આગળ જોવો તો HCl ને ClH છે અને ઉપર નીચે CH3 છે, એટલે આમાંય માત્ર બીજું બંધારણ છે જે કયું છે? મેસો છે. ડન. ચાલો ત્યારે. તો આ પ્રશ્નની અંદર જોઈએ તો કયું સંયોજન કિરાલ છે એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે? કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે છે. કિરાલિટીનો ગુણધર્મ એટલે એને અધ્યારોપિત ન કરી શકાતું એના પ્રતિબિંબ સ્વરૂપ, અથવા તો એના એવા બે સમાન ભાગ ન થઈ શકતા હોય જે એકબીજા ઉપર ગોઠવી શકાય. સાયક્લોબ્યુટેનમાં આપણે વાત થઈ એમ 1,3 પોઝિશન હોય તો સીસ હોય કે ટ્રાન્સ કઈ જોવાની જરૂર નથી, એ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, એ કિરાલ નથી. કારણ કે આના આમ આ જ રીતે આમ બે સરખા ભાગ કરીએ, બે સમાન ભાગ થઈ જશે અને એકબીજા ઉપર ગોઠવી શકાય છે. એટલે અહીંયા જોવા જાવ તો આ જે બંધારણ છે એ પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે, કિરાલ નથી. અહીંયા જોવા જઈએ તો આવ નો ડાઉટ કે 1,3 પોઝિશન છે, તો 1,3 પોઝિશનમાં તો સીસ ટ્રાન્સ કશું જોવાનું છે જ નહીં. પણ અહીંયા થર્ડ પોઝિશન એટલે કિરાલ કાર્બનની દ્રષ્ટિએ જુઓ તો આ 3 કિરાલ કાર્બન છે. કાર્બન એટલે આ જે છે એ તો નહીં જ દર્શાવે, કારણ કે સામ સામે CH3, હવે CH3 હોય કે જુદા હોય કે સરખા હોય કાંઈ ફેર નથી પડતો, બે સરખા ભાગ થઈ જશે. પણ અહીંયા જે સમૂહ છે એની સામે બીજો કોઈ એવો સમૂહ આવેલો નથી, એટલે આ જે છે એ કિરાલ છે. બરાબર. અને નેક્સ્ટ જે છે એમાં જુઓ તો આ જુઓ, તમને 1,2 પોઝિશન અને ટ્રાન્સ મેં તમને કીધું, 1,2 હોય અને ટ્રાન્સ હોય તો એ કિરાલ છે, એટલે કે બે સરખા ભાગ ન થઈ શકે. અહીંથી આમ તમે બે સરખા ભાગ કરો તો આ જે છે એ વેજ બોન્ડ ઉપર છે અને આ ડેશ બોન્ડ ઉપર છે, એટલે એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી. બરાબર. એટલે આ જે છે એ કિરાલ છે. નેક્સ્ટ જે છે એ જોવો તો હવે અહીંયા આમ બે સરખા ભાગ કરો તો પાછા આ બે વેજ બોન્ડ ઉપર જ છે, આમ બે સરખા ભાગ કરો તો આ બે ડેશ બોન્ડ ઉપર છે, એટલે આ જે બંધારણ છે એ પણ કિરાલ નથી. એટલે બીજું અને ત્રીજું આ બે બંધારણો જે છે એ કેવા થશે? કિરાલ છે, એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. ક્લિયર છે? એને જોવાનું છે બે સમાન ભાગ થઈ શકે છે, એકબીજા ઉપર ગોઠવી શકાય છે કે નથી ગોઠવી શકાતા.
એ પ્રમાણે તમારો આન્સર છે એ થશે. બરાબર. ત્યાર પછી કેટલા કિરાલ કેન્દ્રો આવેલા છે? તો કિરાલ કેન્દ્રોની અંદર sp3 કાર્બન હોવો જોઈએ અને 4 સમૂહ જુદા હોવા જોઈએ. તો અહીંયા આગળ આમ સમજી શકાય એવું છે કે એક કાર્બન આ કિરાલ થશે, એક બાજુ H છે, એક બાજુ OH છે, એક બાજુ આ જે આખો સમૂહ છે, અને આ બાજુ આ બધું છે. પછી આ પણ કિરાલ કાર્બન થશે કારણ કે અહીંયા આગળ એક H હશે એટલે એક H, આ બાજુનો ભાગ જુદો છે, આ બાજુ સમૂહ જુદા છે, આ બાજુ જુદા છે, એટલે 4 જુદા સમૂહો છે. અહીંયા ડબલ બોન્ડ છે એટલે ડબલ બોન્ડ વાળો કાર્બન છે એ કિરાલ ના કહેવાય. અહીંયા જોવા જાવ તો આ કાર્બન કિરાલ થશે, આ જે કાર્બન છે એ પણ કિરાલ થશે. 4 સમૂહ જુદા હોવા જોઈએ. આ નો થાય કારણ કે આ CH2 છે, 2 H આવી ગયા. બરોબર. એટલે અહીંયા કિરાલ કેન્દ્રો એટલું જ પૂછેલું છે. તો નાઇટ્રોજન ઉપર 2 સમાન સમૂહ છે એટલે આ નો થાય નાઇટ્રોજન વાળો. પણ આ જે કાર્બન છે એ પાછો કિરાલ થશે કારણ કે અહીંયા આગળ એક બીજો હજી શું છે H, તો સમૂહ જુદા જુદા થઈ ગયા. બરાબર. તો જુઓ હવે આપણને આન્સર છે એ શું મળ્યો? 1, 2, 3, 4 અને 5. તો 5 કિરાલ કેન્દ્રો જે છે એ આપણને આઈ હોપ ક્લિયર છે. બરાબર. કયો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે? તો પ્રકાશ ક્રિયાશીલતાના સંદર્ભમાં પૂછેલો છે. અહીંયા ડબલ બોન્ડ છે. બરાબર. તો સમતલીય બંધારણ થઈ ગયું. સમતલીય બંધારણ ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે. બરાબર છે. નાઇટ્રોજન છે, નો ડાઉટ કે 3 ડિગ્રી નાઇટ્રોજન છે, કાયરલ છે કારણ કે 4 સમૂહ કિરાલ છે કારણ કે 4 સમૂહ જુદા છે. પરંતુ નાઇટ્રોજન 3 ડિગ્રી નાઇટ્રોજન કિરાલ હોઈ શકે, પ્રકાશ ક્રિયા એટલે કિરાલ સેન્ટર હોઈ શકે પણ કિરાલિટી શો ન કરે, પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે. કારણ શું? તો કે આનું રેસિમિક મિશ્રણ મળશે ને, આની જેવો બીજો એક પ્રતિબિંબી બનશે એનું સમાન મિશ્રણ હશે એટલે 3 ડિગ્રી એમાઇન છે અને 3 ડિગ્રી એમાઇન પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. અહીંયા વાત કરીએ તો આ ડાયફિનાઇલ રિંગ થઈ ગઈ. બરાબર. આ બંને સિંગલ બોન્ડ થી જોડાયેલા કાર્બન છે, એની જોડે ઓર્થો ઓર્થો પોઝિશન ઉપર જુદા જુદા સમૂહ છે માટે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. બરાબર. જ્યારે એની નીચેના બંધારણને જરા ધ્યાનથી જુઓ તો આમાં ઓર્થો ઓર્થો પોઝિશન એટલે આ થાય, આમાં ઓર્થો ઓર્થો પોઝિશન એટલે એક આ થાય તો એક આ થાય, એક જ બાજુ સમૂહ છે બીજી બાજુ નથી. સરસ રીતે આપી દીધું છે. બરાબર. તો આ જે છે એ પણ નહીં થાય. ક્લિયર થાય છે વાત? બરાબર. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? અગેન સાયક્લોબ્યુટેન છે, મેં તમને વાત કરેલી છે. 1,3 પોઝિશન, 1, 2, 3, 1,3 પોઝિશન પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. સમૂહ સમાન છે, જુદા છે, કોઈ ઇમ્પોર્ટન્સ નથી. વેજ બોન્ડ છે, ડેશ બોન્ડ છે, કાંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. સાયક્લોબ્યુટેન 1,3 પોઝિશન અને સાયક્લોહેક્ઝેન 1,4 પોઝિશન પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે. POS હાજર. બરાબર. આમાં પણ 1,3 પોઝિશન, ધેટ મીન્સ 6, 1, 2 સમાન સમૂહ, 6, 1, 2 સમાન સમૂહ. અને એક જ બાકી વધ્યો હવે. બરાબર છે. અને ટ્રાન્સ છે, જુઓ ટ્રાન્સ 1, 2 આપણે કીધેલું છે. ટ્રાન્સ 1, 2 પ્રકાશ ક્રિયાશીલતા. બરાબર છે. બંધારણ PQ અને R માટે સાચું વિધાન શોધો. હવે આમાં ધ્યાન એ રાખવા જેવું છે કે અહીંયા COOH છે, ઉપર COOCH3 છે એટલે એક તો સમાન સમૂહો નથી, 2 કિરાલ કાર્બન છે, આ 2 કિરાલ કાર્બન થયા, પણ ઉપર નીચે સમાન સમૂહ નથી એટલે RS અને SR મેસો નહીં થાય પહેલી વસ્તુ. એટલે આમાં મેસો નથી, આ 3 માંથી એકેય, બધામાં એક જ વસ્તુ છે એટલે પહેલી વસ્તુ તો એ કે આમાં મેસો નહીં થાય. ક્લિયર છે?
આવા પ્રશ્નના જવાબમાં સૌથી સહેલો રસ્તો શું હોઈ શકે? RS વિન્યાસ શોધી નાખો. ધ બેસ્ટ વે. સેકન્ડ નંબર, વેરી ઇમ્પોર્ટન્ટ. બધામાં ઉપર COOH, નીચે COOCH3 ને એ ચેન્જ કર્યું છે. એવા સમયે કાર્બન શૃંખલાનું નંબરિંગ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કયા નંબરના કાર્બન છે એ આર વિન્યાસ કે એસ વિન્યાસ દર્શાવે છે, એ કાર્બન શૃંખલાનું જે નંબરિંગ આયુપેક પદ્ધતિ પ્રમાણે કરીએ એ મુજબ જોવાનો છે વિન્યાસ RS. એટલે કે અહીંયા આ COOH પહેલો કાર્બન કહેવાય, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન, આ 2 અને આ 3 અને આ ચોથો કાર્બન. આમ થશે. અહીંયા આગળ આ પહેલો કાર્બન છે, આ બીજો છે, આ ત્રીજો છે અને આ ચોથો છે. અને આમાં 1, આ 2, આ 3 અને આ બરાબર છે. શોધી નાખીએ કે કયા વિન્યાસ છે. અહીંયા આગળ બીજા કિરાલ કાર્બન માટે આપણે અહીંથી શરૂ. આ 1 નંબર થાય તો સીધી વસ્તુ છે. હવે નેક્સ્ટ પ્રોબ્લેમ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે કિરાલ કાર્બન છે એની સાથે સીધો જોડાયેલો અહીંયા કાર્બન, તો કે આ બાજુ કાર્બન જ છે ભાઈ. તો કે આ બાજુ કાર્બનની જોડે ઓક્સિજન અને કાર્બન, આ બાજુ કાર્બનની જોડે 2 ઓક્સિજન, એનો અર્થ કે આ 2 નંબર થાય. કલર બદલી નાખ. બરાબર, એટલે આ જે છે એ શું થઈ ગયું? 2 નંબર. અને આ નીચેનો ભાગ છે એ 3 થાય અને આ 4 થાય. આવું થાય તો 4 નંબરના ઉપર તો હાથ મૂકી દેવાનો છે. તો 1, 2, 3 કઈ બાજુ આવ્યા? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ આવે એટલે એસ વિન્યાસ થાય, પણ 4 નંબર આડી હરોળ ઉપર હોય તો એસ નો આર. એટલે અહીંયા આમ સમજવાનું છે કે 3R છે. 1, 2, 3, 4 નંબરિંગ આયુપેક પ્રમાણે. અને આમાં જોવા જઈએ બરાબર, તો આ 1. હવે 2 નંબર જોજો તો COOH થવાનો, એટલે આ 2 અને આ આમ થશે. 1, 2, 3 કઈ બાજુ આવશે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે આર, પણ આર નો શું થઈ જશે? એસ, કારણ કે 4 નંબર આડી હરોળ ઉપર છે. એટલે અહીંયા 2S થઈ. 2S છે અને 3R છે આમાં. નેક્સ્ટ જોઈએ તો આમાં HOH, આ 1, આ 2 અને આ 3 થશે. કયું? એન્ટી ક્લોકવાઇઝ. આમ S એટલે R થઈ જશે. એટલે અહીંયા 2R છે. 2R છે. થર્ડ ઉપર જોઈએ તો આ 1, આ 2 અને આ 3 આમ થશે. 1, 2, 3 કયું આવ્યું? આ કયું આવ્યું? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે R, પણ S થઈ જશે એટલે 3S. 2R અને 3S થઈ. બરાબર, એટલે અહીંયા 2S હતું ને 3R હતું, આમાં 2R ને 3S, એટલે આ બે જોવા જાવ તો પ્રતિબિંબી થયા P અને Q. શું થયા? P અને Q ઇનાન્શિયોમર્સ છે. મળી ગયું. ત્રીજું જોઈ લઈએ છતાંય કે આ OH જે છે, આ 1, આ 2 અને આ 3 આમ થાય. બરાબર, એટલે 1, 2, 3 કેવું આવશે? એન્ટી ક્લોકવાઇઝ. આ 4 નંબર છે, S એટલે R થઈ જશે. એટલે અહીંયા આગળ 2R. અને આ 1, આ 2 અને આ 3 કયું છે? S એટલે R થઈ જશે. 2R અને 3R. બરાબર, એટલે P અને Q જે છે એ ઇનાન્શિયોમર્સ છે. P અને R ઇનાન્શિયોમર્સ નથી. P અને Q ડાયાસ્ટીરિયોમર્સ નથી. P અને Q સમાન, એટલે આ 3 એ 3 ખોટા થઈ ગયા. બરાબર, P અને Q જોડે R નો સંબંધ કયો આવશે? એવું પૂછે તો કયો થાય? અહીંયા કયું છે? S અને R, અને અહીંયા R અને R, તો ડાયાસ્ટીરિયોમર્સ થયા. કેવા થશે?
ડાયાસ્ટીરિયોમર્સ અપ્રતિબિંબી વિન્યાસી સમઘટકો. ક્લિયર થાય છે? તો વિન્યાસ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. કારણ કે અહીંયા જો આ પી માટેનું છે. ક્યુમાં શું આવ્યું હતું? 2r અને 3s આમ આવ્યું હતું. તો 2s 2r s નો સામે r આવ્યો, r ની સામે s આવ્યો, એટલે આ એકબીજાના ઇનાન્શિયોમર્સ થઈ ગયા. બરાબર. અને જો કોઈ RR વાળો કે SS વાળો હોત તો આ બેયની જોડે આ ડાયાસ્ટીરિયોમર્સ થાત. ડાયાસ્ટીરિયોમર્સ વાળું પિક્ચર ક્લિયર થાય છે? RR ની સામે SS આવે, RS ની સામે SR આવે તો ઇનાન્શિયોમર્સ સમૂહ જુદા હોય. RS અને SR વખતે જોવું પડે કે સમૂહ જુદા હોય. પણ RR ની સામે RS આવે કે SR આવે તો એ ડાયાસ્ટીરિયોમર્સ થાય. બરાબર. લાસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ that is ટોટોમેરિઝમ. તો ટોટોમેરિઝમની અંદર તમારે જનરલી જે ક્વેશ્ચન આવે છે એની જો વાત કરીએ તો કયા બંધારણમાં ટોટોમેરિઝમ થશે અને કયા બંધારણમાં ટોટોમેરિઝમ નહીં થાય, અને એક સ્થિરતા વાળો પ્રશ્ન આવે છે. સ્થિરતા વાળો પ્રશ્ન આવતો હોય તો એની અંદર જો 6 પરમાણુનું ચક્રીય બંધારણ બની જતું હોય તો એની સ્થિરતા વધુ હોય. સાથે +I કે +M વાળા સમૂહો હોય કે જે અંદર ઇલેક્ટ્રોન ઘનતા વધારતા હોય તો એનાથી સ્થિરતામાં વધારો થશે. જો -M વાળા સમૂહોની હાજરી હશે એનાથી સ્થિરતા ઘટશે. બાકી નોર્મલી મેક્સિમમ પોસિબિલિટી છે ક્વેશ્ચન આવશે તમારો કે કયા સંયોજન ટોટોમેરિઝમ દર્શાવે અથવા કયા સંયોજન ટોટોમેરિઝમ ન દર્શાવે. ટોટોમેરિઝમનું ગુજરાતી યાદ રાખજો, ચલરૂપકતા. ચલરૂપકતા કોણ દર્શાવે અને કોણ ન દર્શાવે. આવા પ્રકારના પ્રશ્નો જે છે એ વધારે હશે. પ્રશ્નોની અંદર આપણે ડાયરેક્ટ વાત કરીએ તો ટોટોમેરિઝમ હોવા માટે શું આવશ્યક શરત થઈ ગઈ? તો કે ડબલ બોન્ડેડ C ડબલ બોન્ડ O હોય તો એના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. C ડબલ બોન્ડ O હોય એના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. અને આલ્ફા કાર્બન કયો? sp3. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. દાખલા તરીકે પહેલું બંધારણ લઈ લો તો C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O ઉપર નીચે, અને બે બાજુ CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH. ધેટ મીન્સ sp3 કાર્બન નથી, ત્યાં પોસિબિલિટી જ નથી કોઈ. C3 કાર્બન અને એના ઉપર પાછો હાઇડ્રોજન હોય એ આવશ્યક શરત છે. એટલે આમાં અહીંયા વાત કરીએ તો C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O એના આલ્ફા કાર્બન ઉપર, તો કે હા આર્યો CH2 આ આલ્ફા કાર્બન છે, sp3 છે. અહીંયા પણ CH2 આલ્ફા કાર્બન આલ્ફા હાઇડ્રોજન પોસિબલ છે. બરાબર. શું થાય? ડબલ બોન્ડ આ બાજુ આવી જાય ને OH આમ બની જાય, ડબલ બોન્ડ આ બાજુ આવી જાય ને આ બાજુ OH બની જાય, બે OH થઈ ગયો. એટલે ક્યારેક એવું પૂછી શકાય કે આવું ન પૂછે અને આ બંધારણમાં જો ચલરૂપકતા થતી હોય તો સૌથી સ્થાયી બંધારણ આનું કયું બનશે? તો જો આનું બંધારણ સ્થાયી કયું થાય? એક ડબલ બોન્ડ આ બાજુ આવશે. હવે આ જે ડબલ બોન્ડ છે H જે છે એ જો આ બાજુ શિફ્ટ થતો હોય તો પાઈ બંધ અહીંયા શિફ્ટ થાય આ બે કાર્બન વચ્ચે, અહીંયા થશે ને અહીંયા OH આવી જશે. સેમ વે આ C ડબલ બોન્ડ O આ H આ બાજુ શિફ્ટ થશે તો પાઈ બંધ આ બાજુ શિફ્ટ થશે. and it is more stable than this one. વધુ સ્થાયી છે આ બંધારણ ચલરૂપકતાને કારણે. જો વધુ સ્થાયી બંધારણ એમાંથી કયું બનશે તો આ બનશે. અને હજુ આને અઘરું કરી નાખવું હોય તો આનું કંઈક નામ બેન્ઝીન 1,2 ડાયોલ અથવા પ્રચલિત નામ હોઈ જોઈએ. તો એવી રીતે પણ કોમ્પ્લિકેટેડ બનાવી શકાય છે. બરાબર. આ નહીં દર્શાવે કારણ કે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O, પણ આ બે છે એ તો CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH sp2
2 કાર્બન છે, કયો હોવો જોઈએ? sp3 અને એના ઉપર શું હોવું જોઈએ? હાઇડ્રોજન. બરાબર, એટલે માત્ર બીજું જે બંધારણ છે એ જ ચલરૂપકતા દર્શાવે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સ્થાયીતાનો ક્રમ. તો યાદ રાખો કે બ્રિજ હેડ કાર્બન ઉપર ડબલ બોન્ડ ના બની શકે. બ્રિજ હેડ કાર્બન ઉપર ડબલ બોન્ડ શક્ય. બરાબર, તો અહીંયા આગળ વાય જે છે તો શું થયું? અહીંયા આગળ CH2 હોય, આલ્ફા કાર્બન થઈ ગયો, sp3 છે, હાઇડ્રોજન હાજર છે. તો આ H છે એ આ બાજુ શિફ્ટ થઈ જશે, તો આ પાઈ બંધ આ બાજુ, એટલે અહીંયા ડબલ બોન્ડ આવ્યો, એટલે આ બંધારણ થયું. ડબલ બોન્ડ છે, OH છે, તો સૌથી વધુ સ્થાયી આ બંધારણ થશે. બરાબર, એટલે વાય આવી જશે સૌથી પહેલા. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા X છે, એમાં C ડબલ બોન્ડ O છે, કીટોન સ્વરૂપ છે. આ ઇનોલ સ્વરૂપ છે, પણ ધ્યાન આપો બ્રિજ હેડ કાર્બન ઉપર ક્યારેય ડબલ બોન્ડ ન આવી શકે, અથવા તો એ sp2 કાર્બન બની શકે નહીં. વેરી વેરી હાઈલી અનસ્ટેબલ. બરાબર, બ્રિજ હેડ કાર્બનમાં બંધકોણને કારણે તણાવ એટલો બધો છે કે એનો આ જે sp2 કાર્બન થયો કે નહીં, sp2 કાર્બન થવા માટે ભાઈ બંધકોણ 120 ડિગ્રી થવો જોઈએ, જે આમાં શક્ય નથી. બ્રિજ હેડ કાર્બન હોય તો હાઈલી અનસ્ટેબલ થઈ જાય, એટલે આ શક્ય નથી. તો તમારી બંધારણ છે એની સ્થિરતાનો ક્રમ વાય ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન ઝેડ થઈ ગયો. બરાબર, હવે એ જ્યાં હોય એ તમારો જવાબ આવશે. મસ્ત સિમ્પલ ફંડા છે, ડાયરેક્ટ એને ક્લિક કરો. બ્રિજ હેડ કાર્બન વાળા જેટલા પ્રશ્નો આવે સાયક્લિક બંધારણમાં, બ્રિજ હેડ કાર્બન ઉપર sp2 સંકરણ શક્ય નથી, એટલે કાર્બોકેટાયન ન બને. બ્રિજ હેડ કાર્બન ઉપર ડબલ બોન્ડ શક્ય નથી, એટલે એવી જે પણ પ્રક્રિયા હોય એ એકેય શક્ય નથી. બ્રિજ હેડ કાર્બન ઉપર પોસિબલ નથી. હો ગયા? સમજે? તો અહીંયા ઓટોમેરિઝમ પણ આપણે લઈ લીધું. ઓટોમેરિઝમના બીજા ઘણા બધા પ્રશ્નો છે એ થઈ શકે. દાખલા તરીકે એક આમ આપણે જે 2 C ડબલ બોન્ડ O વાળું, ઘણી વખત એમાં 3 C ડબલ બોન્ડ O છે એ આમ દર્શાવતા હોય આ રીતે. બરાબર, તો ખરેખર આમાં ચલ રૂપકતા થાય તો ફાઇનલી તમને જે મળે એ શું મળે? કારણ કે બેન્ઝીન વધુ સ્થાયી હોય કે નહીં, તો OH અને OH આમ મળે. બરાબર, બાકી કયા ન થઈ શકે તો જોઈ જ લીધું છે. આમાં બીજી એક વાત એમ આવે કે જો સંસ્પંદન થઈ શકતું હોય, શિફ્ટિંગ સંસ્પંદન થઈ શકે એટલા દૂર હોય, તો એટલે દૂરથી પણ હાઇડ્રોજન છે એનું શિફ્ટિંગ પોસિબલ. બરાબર, સંસ્પંદનને કારણે જે બંધારણમાં સંસ્પંદન થઈ શકતું હોય એની પછીના sp3 કાર્બન સુધીમાં, તો ત્યાં પાછું જોવા મળશે. બરાબર, એનો હાઇડ્રોજન છે એ શિફ્ટ થશે, તો OH બનાવશે. ડબલ બોન્ડ O માંથી શું બનાવશે? OH બનાવશે. ક્યારેક એવા પ્રશ્ન પણ હોઈ શકે. તો અહીંયા આગળ આપણું આઇસોમેરિઝમ કમ્પ્લીટ થઈ ગયું. રિવિઝન છે એ આપણે કમ્પ્લીટ કર્યું. મોસ્ટલી મેં ટ્રાય કરી કે બધા જ જેટલી વેરાયટીઝ છે ક્વેશ્ચન્સની એ તમને તમારા સુધી પહોંચી જાય એમ, એટલે બીજું કંઈ રિવાઇઝ કરવાની જરૂર ન પડે એવો મેં પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ.